નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં થોડીક આગળ ચર્ચા કરીશું. આપણો નેક્સ્ટ પ્રકરણ છે ભજન કરે તે જીતે. વિદ્યાર્થી મિત્રો, વચમાં અમુક પ્રકરણ આપણે છોડી દીધા છે. એ આપણે જે નવો સિલેબસ બહાર આવ્યો છે, નવો સિલેબસ મળ્યો છે, એમાં જે પ્રકરણ વાત કરે છે એ આપણે નથી ચલાવતા. બાકીના જે પ્રકરણો જે સિલેબસમાં આપેલા છે એ આપણે ચર્ચા કરીશું. બરાબર? તો આપણું નેક્સ્ટ કાવ્ય છે ભજન કરે તે જીતે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય શરૂ કરતા પહેલા આપણે કાવ્ય વિશે થોડીક સમજ મેળવી લઈએ. આ જે કાવ્ય રહ્યું એ કાવ્યમાં જે વ્યક્તિ, જે લોકો રહ્યા એ ભગવાનની જે પ્રાર્થના કરે છે, જે ભગવાનને યાદ કરે છે, એ કઈ રીતે કરે છે અને કયા હેતુથી કરે છે અને કઈ રીતે કરવી જોઈએ એના વિશે માહિતી આપેલી છે. બરોબર? જે ભગવાને આપણે મનુષ્ય રૂપે અવતાર આપ્યો છે, તો આપણે શું કરવું જોઈએ? ભગવાનને સાચા હૃદયથી યાદ કરવા જોઈએ. બરોબર? પણ જે લોકો છે એ લોકો શું કરતા હોય છે? પોતાની જે પ્રમાણેની કેપેસિટી હોય, પોતાની જે ક્ષમતા હોય, એટલે કે સુખ સંપત્તિમાં જેટલી ક્ષમતા હોય એવી રીતે ભગવાનને યાદ કરે છે, એટલે કે એ પ્રમાણે યાદ કરતા હોય છે. બરોબર? જે વ્યક્તિ વધુ સુખી સંપન્ન હોય તે વ્યક્તિ ભગવાનને એના લેવલ પ્રમાણે ભગવાનને યાદ કરે છે, એટલે કે પૂજે છે. કોઈ સુખી સંપન્ન પરિવાર હોય, વ્યક્તિ હોય, તો શું કરે? ભગવાનને ભેટ સોગાદ આપે, સોનું આપે, ચાંદી આપે, ભેટ આવી રીતે દાનમાં આપતું હોય છે. જ્યારે કોઈ નીચી કક્ષાનું જે મનુષ્ય હોય તો એ શું કરે? ભગવાનને શ્રીફળ આપે, ફૂલહાર કરે, કંઈક જે પ્રસાદ કે વગેરે બધું આપતા હોય છે. એટલે અહીંયા કવિ આપણે કાવ્યમાં શું કહે છે કે તમે જે પોતાની રીતે ક્ષમતા પ્રમાણે જે ભગવાનને યાદ કરો છો, સંસાર ભગવાને તમને જે આપ્યું છે, બરોબર, તો એ પ્રમાણે તમે ભગવાનને યાદ કરો છો કે તમારી પાસે અઢળક સંપત્તિ છે, તો સંપત્તિ પ્રમાણે તમે ભગવાનને પૂજો છો. બરોબર? કે તમે વધુ પૈસાદાર છો તો ભગવાનને એ પ્રમાણે પૈસા દાનમાં આપો છો અને ભગવાનને પૈસા આપીને એ પ્રમાણે રીઝવો છો. અને ભગવાનને એ પ્રમાણે રીઝો છો એની સામે શું માંગો છો? એની એ જ ધન સંપત્તિ માંગો છો. બરોબર? એટલે કે ભગવાનને તમે ધન સંપત્તિનું દાન કરો છો અને વળી પાછી એની જ સંપત્તિ કે તમે પાછી માંગો છો. એટલે કે તમે આ પ્રમાણે શું કરો છો? ભગવાન જે તમને આપે છે એનું એમાંથી થોડુંક વસ્તુ તમે ભગવાનને પાછો આપીને એનાથી વધુ માંગણી કરો છો. એટલે કે ભગવાનને આ પ્રમાણે તમારી ક્ષમતા પ્રમાણે યાદ ન કરો, પણ કે ભગવાનને કે ફક્ત સાચા મનથી તમે યાદ કરો, ભગવાનને સાચા મનથી ભક્તિ કરો. બરોબર? જે મનુષ્ય છે એ મનુષ્ય ભગવાનને શું કરે છે? અઢળક સંસારિક સુખ સંપત્તિ આપી છે. બરોબર? ઘણી એવી સંસારિક મનુષ્ય સંસારમાં રચ્યો રહેતો હોય છે અને જે સંસારના જે સુખો રહે એ પોતે ભોગવતો હોય છે. પણ શું કરે છે? એ ભગવાનને પણ એ સુખ સંપત્તિની જેમ જ જે હોય છે એ પ્રમાણે યાદ કરતો હોય છે. એટલે અહીંયા કવિ એટલું જ કહેવા માંગે છે કે તમે જે પ્રમાણે તમારી ક્ષમતા પ્રમાણે જે ભગવાનને રીઝવો છો, તો એ પ્રમાણે કે રીઝવવાનું બંધ કરો અને કે ભગવાનને ફક્ત ને ફક્ત સાચા મનથી કે તમે યાદ કરો, સાચા મનથી ભગવાનની પૂજા કરો, તો જ કે તમને ભગવાન પ્રાપ્ત થશે. ઘણા લોકો એવા હોય છે કે એમને કઈ ચીજ વસ્તુ પ્રાપ્ત કરી હોય અથવા તો એમનું કંઈ કામ ના થતું હોય તો શું કરે? ભગવાનને યાદ કરે, ભગવાનને બાધા માનતા માને કે ભગવાન હું તને આટલા રૂપિયા ચડાવીશ, આટલું સોનું ચડાવીશ, આટલું દાગીનું ચડાવીશ, આટલું ચાંદી ચડાવીશ, આટલા પ્રસાદી ચડાવીશ. તો શું કરે છે? ભગવાનને આ પ્રમાણે કહીને રીઝવે છે. જે વ્યક્તિની જે પ્રમાણેની કેપેસિટી હોય એ પ્રમાણે ભગવાનને ઓફર આપે છે. બરોબર? કે ભગવાન હું તને આટલું સોનું ચડાવીશ, મારું આટલું કામ કરી નાખજે. બરોબર? એટલે શું કરે છે? પોતાની કેપેસિટી હોય એ પ્રમાણે ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે છે. કે સારો ઉચ્ચ વ્યક્તિ હોય તો સોનું આપે, ચાંદી પણ આપે, પૈસા પણ આપે, અથવા તો સારી ઘણી પ્રસાદી પણ આપે. જ્યારે નિમ્ન વ્યક્તિનો માનવું હોય તો શું કરે? ભગવાન હું તારે ત્યાં ચાલતા આવીશ, વાળ ઉતરાવવાની બાધા રાખે. એટલે આવી અવનવી બાધાઓ રાખે અને ભગવાનને એ પ્રમાણે રીઝવતો હોય છે, આવી અવનવી બાધાઓ રાખે. પણ અહીંયા કવિ શું કહેવા માંગે છે કે તમે આવી બાધા રાખ્યા વગર ફક્ત ને ફક્ત ભગવાનને પોતાના દિલથી, પોતાના મનથી એકવાર યાદ કરો, તો ભગવાન કે તમારી પાસે આવશે અને તમારા પર પ્રસન્ન થશે. કારણ કે જો ભગવાનને તમે સોનું દાનમાં આપો અથવા તો સોનાથી રીઝવવાનો પ્રયાસ કરો તો ભગવાન પાસે કે મેરુ પર્વત જેટલો કે મેરુ પર્વત જે હોય એના જેટલું કે ભગવાન પાસે સોનું પડ્યું છે. તો કે ભગવાનને સોનાની કંઈ કામ નથી, કે જે સોનું રહે સોનાનું ભગવાનને કંઈ કામ નથી, તો તમે એને ભગવાનને સોનાનું દાન આપીને, આ તે ઘરેણાં દાન આપીને કે તમે રીઝવવા પ્રયત્ન કરો છો. ત્યારબાદ કે ભગવાન જોડે તો જે ભગવાનના એ 9 લાખ તારાઓ નીચે બેઠા
બેઠા છે, જે 9 લાખ તારા રહ્યા એની ઉપર કે ભગવાન બેઠા છે. તો કે તમે કે આ જે ભગવાન રહ્યા એને કે તમે કેવી રીતે રીઝવશો? કે આટલા બધા તમે ગમે તેટલી સંપત્તિ આપો, ગમે તેટલું દાન કરો, છતાં પણ ભગવાન તો છે 9 લાખ તારાની ઉપર બેઠો છે. તો તમારી પાસે તો એક તારા જેટલું પણ તમારી પાસે કે એટલું સંપત્તિ નથી, તો ભગવાનની કઈ રીતે કે તમે સંપત્તિથી એને તોડો છો? અહીંયા કાવ્યમાં કહ્યું છે કે વચન કરે તે જીતે. આપણે કાવ્ય સમજીએ, પણ જે કવિ કહે છે કે તમે ભગવાનને સાચા મનથી, સાચા હૃદયથી ભક્તિભાવ કરો, પૂજા કરો, તો કે ભગવાન તમને મળશે. બાકી આ પ્રમાણે કે તમારી ક્ષમતા પ્રમાણે જો ભગવાનને રીઝવવા જશો તો ભગવાન તમને ક્યાંય મળશે નહીં. બરોબર? એટલે આ જે કાવ્ય રહ્યું એ કાવ્યમાં ફક્ત કહ્યું એટલું જ કહેવા માંગે છે, ભગવાનને સાચા મનથી તમે યાદ કરો, ભગવાનની ભક્તિ કરો તો તમને ભગવાન મળે. બાકી તમે તમારી ક્ષમતા પ્રમાણે જો કરવા જશો તો તમને ભગવાન ક્યાંય નહીં મળે. ને આ જે તમે દાન કરો છો કે ગમે તે પૂજાપાઠ કરો છો કે બધું નકામું છે. તમે પૂજાપાઠ કરાવો છો પણ મનથી ના કરાવો તો કે કંઈ કામનું નથી. તમે દાન કરો છો પણ ફક્ત નામનું દાન કરો, પૈસા આપીને તમે ભૂલી જાઓ. બરોબર? દાગીના આપીને તમે એમ કહો કે ના ભગવાન મારું કામ કરી દેશે, આટલા દાગીના આપો, તો આ ભગવાનને શું કરવા પર આપી કહેવાય? તો કે ભગવાનને એ બધું નથી જોઈએ. ભગવાનને ફક્ત તમે સાચા મનથી કેટલી પ્રાર્થના કરો છો, સાચા મનથી કેટલું યાદ કરો છો, એટલું જ જોઈએ છે. બરોબર? એટલે કે ભગવાન ફક્ત ભાવનો જ મુખ્ય છે. તમે કેવા ભાવ સાથે તમે મંદિરમાં જાઓ છો, કેવા ભાવ સાથે ભગવાનને યાદ કરો છો, ભગવાનને એટલું જ જોઈએ છે. તમે જે સુખ સંપત્તિ આપો છો તે કે ભગવાનને કદી ક્યાંય કામ લાગતી નથી. અને આમ પણ આપણે જે દાન કરીએ છીએ, જે પુણ્ય કરીએ છીએ, જે મંદિરોમાં કરોડો રૂપિયા ચડાવીએ છીએ કે કરોડો રૂપિયાના સોનાનું દાન કરીએ છીએ, તે ભગવાન જોડે તો કંઈ જતું જ નથી. તે ફક્ત મંદિરોમાં જ પડ્યું રહે છે. એટલે અહીંયા કવિ એટલું જ કહેવા માંગે છે કે ભગવાનને તમે સાચા મનથી, સાચા હૃદયથી પ્રાર્થના કરો તો ભગવાન તમને મળશે. બાકી આ પ્રમાણે તમને દાન કરીને કે કંઈ ભગવાનને ઓફર આપીને તમે જો યાદ કરશો તો ભગવાન તમને ક્યાંય મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે કાવ્ય છે એમાં ફક્ત આ જ બાબત આપેલી છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે કાવ્યના કવિ વિશે થોડી માહિતી મેળવી પછી આપણે કાવ્ય આગળ ચલાવીએ. સૌપ્રથમ કવિનું નામ છે, નામ જોઈએ તો આપણા કવિનું નામ છે મકરંદ વજીશંકર દવે. એમનો જન્મ છે 13 નવેમ્બર 1922. એમનું મૃત્યુ છે 31 જાન્યુઆરી 2005. એમનું જન્મ સ્થળ છે તો જે મકરંદ વજીશંકર દવે એમનું જન્મ સ્થળ ગોંડલ છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. એમનું ઉપનામ છે તો એમને સાંઈ તરીકે ઓળખવામાં આવે છે. જે મકરંદ વજીશંકર દવે એમને સાંઈ નામનું ઉપનામ મળ્યું છે. એમનો વ્યવસાય જોઈએ તો મકરંદ વજીશંકર દવે એક કવિ હતા. બરોબર? એમને એવોર્ડ જોઈએ તો મકરંદ વજીશંકર દવેને 3 એવોર્ડ મળેલા છે. એમાં પહેલો છે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. આપણા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો કાવ્યનું સાહિત્ય સ્વરૂપ છે ભજન. હવે ભજન કોને કહે છે? તો ભગવાનને અનુલક્ષીને ગવાયેલ કોઈ પણ પદ કે પદ્યને આપણે ભજન કહીએ છીએ, જેમાં ભગવાનને અનુલક્ષીને ગવાયેલ હોય. એટલે કે ભગવાનને અનુલક્ષીને કોઈ પણ જે પદ કે પદ્યની જે રચના થયેલી હોય અથવા તો જે ગવાયેલું પદ કે પદ્ય હોય એને આપણે ભજન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા કાવ્યની શરૂઆત કરીએ. કાવ્યના હું પંક્તિઓ વાંચીશ, પછી એને સમજાવીશ. કાવ્ય આપણે શરૂ કરીએ. ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે, તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટ. અહીંયા પહેલી પંક્તિમાં કહ્યું છે કે ભજન કરે તો હારે રે મનવા, ભજન કરે તે જીતે. વજન એટલે મેં તમને આગળ જણાવ્યું પ્રમાણે કે જે મનુષ્ય રહે એ પોતપોતાના ક્ષમતા પ્રમાણે જે ભગવાનની ભક્તિ કરે છે, એટલે કે ભગવાનને પોતાની ક્ષમતા પ્રમાણે વજન કરે છે, સરખાવે છે. એટલે કે ઉચ્ચ વ્યક્તિનો જે મનુષ્ય હોય તો ભગવાનને શું કરે છે? સારું સોનું કે દાગીનો આપીને એની સાથે સરખાવે છે કે હું ઉચ્ચ વ્યક્તિ છું તો ભગવાનને સોનું દાનમાં આપું અને એ પ્રમાણે ભગવાનને કે હું રીઝવું. બરાબર? કોઈ નિમ્ન વ્યક્તિનો, કોઈ નિમ્ન કક્ષાનો માનવી હોય તો એને શું કરે? ભગવાનને કઈ નારિયેળ, શ્રીફળ અથવા તો કઈ
સામાન્ય કક્ષાનું કંઈક એવું જે વસ્તુ હોય એ આપણે ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે. એટલે અલગ અલગ પ્રકારની વ્યક્તિ શું કરે, પોતપોતાની ક્ષમતા પ્રમાણે ભગવાનનું વજન કરે, એટલે કે ભગવાનને પોતાની સાથે સરખાવે અને પોતે ભગવાનને રીઝવે. એટલે કવિ અહીંયા કહે છે કે આ પ્રમાણે જે વજન કરે તે હારે છે, એટલે કે ભગવાનને પામી શકતો નથી, પણ કે ભજન કરે તે જીતે. અહીંયા ભજન કરવું એટલે કે ભગવાનને સાચા હૃદયથી યાદ કરવું, ભગવાનની સાચા હૃદયથી ગુણગાન કરવા અથવા તો ભગવાનની ભક્તિ કરવી. એટલે કે સાચા હૃદયથી જે ભગવાનની ભક્તિ કરે છે એ જ જીતશે, એટલે કે એ જ ભગવાનને પામશે. પણ જો કે ભગવાનને પોતાના ક્ષમતા પ્રમાણે જે વજન કરશે, પોતાની સાથે સરખાવશે, તો એ નક્કી કે એની હાર છે, એટલે કે એને ભગવાન નહીં મળે. ત્યારબાદ કહ્યું છે કે તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપટો. એટલે કે તુલસીના પાંદડાઓથી જો કે તમે ભગવાન સાથે તોલ કરશો તો એ પણ કે પવનના પરપોટાની જેમ થઈ જશે. એટલે કે પવનનો પરપોટો જેમ કામ વગરનો હોય, અર્થ વગરનો હોય, બરોબર. તો આ પ્રમાણે તુલસી દળથી જો તમે તોલ કરશો ભગવાનનો તો પણ કે નકામું છે, એકદમ વ્યર્થ છે. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો, આ ભારે હળવા હરિવરને મૂળવો છે રીતિ. અને જો કે ભગવાનને કે તમે હિમાલયથી પણ સોનેથી પણ જો તમે રીઝવવા માંગશો, બરોબર, તો કે આખો હિમાલય જે પર્વત રહ્યો, જે હિમાલય પર્વત જેટલું સોનું તમે કે ભગવાન આગળ મૂકી દેશો તો કે ભગવાન પાસે તો કે મેરુ પર્વત રહ્યો એ મેરુ પર્વતથી એ વધારે પણ એમની જોડે કે આવું સોનું પડ્યું છે. અહીંયા કહ્યું છે કે હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. એટલે કે ભગવાન પાસે હિમાલય જેવો જો સોનાનો પર્વત મૂકશો તો ભગવાન પાસે તો કે મેરુ પર્વત આખો સોનાનો છે, બરોબર. એટલે કે ભગવાનને આવી હેમ એટલે કે સોનું, એટલે કે ભગવાનને આવી સોનાની તો કઈ ખોટ છે નહીં. એટલે કે આ ભારે હળવા હરિવરને મૂળવોશી રીતે. એટલે કે આ ભારે હળવા હરિવરને કે તમે મૂળવશો કે કઈ રીતે. ભારે એટલે કે તમે જે પ્રમાણે કહેવાય છે રીતે જેમ મૂળવવા જશો, બરોબર, તમને ક્ષમતા પ્રમાણે તો ભગવાન તો એ પ્રમાણે સોના દાગીના કરતા તો ક્યાંય વધારે ભારે છે, પણ જો મનથી તમે યાદ કરો તો શું થશે, એકદમ હળવા ભગવાન છે. એટલે કે આ પ્રમાણે આ ભારે હળવા હરિવરને કે તમે મૂળવશો કઈ રીતે. રે મનવા ભજન કરે તે જીતે. એટલે અહીંયા કહ્યું કે છે કે હે માનવ માટે કે જે ભજન કરે છે એ જ જીતશે. એટલે કે ભગવાનની જે સાચા દિલથી ભક્તિભાવથી છે, સાચા હૃદયથી પૂજા કરે છે એ જ કે વ્યક્તિ જીતશે. એટલે કે એ જ વ્યક્તિ ભગવાનને પામશે. એક ઘડી તને માંડ મળી છે આ જ યુદ્ધને ઘાટે. એટલે કે એક ઘડી એટલે કે મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે નેક્સ્ટ વિડીયોમાં ઘડી એટલે કે 24 કલાકનો સમય, પણ અહીંયા કહ્યું છે કે એક ઘડી તને માંડ મળી છે. એટલે કે આ જે મનુષ્ય રૂપી જીવન રહ્યું એ કે તને કે માંડ આટલો એક જીવન મળ્યું છે, બરોબર. મનુષ્ય રૂપી એક માંડ કિનારો તને મળ્યો છે. સાચા ખોટા ખાતા પાડી એમાં તો નહીં ખાટે. એટલે કે આ મનુષ્ય રૂપી તને માંડ એક આ જીવતર મળ્યું છે અને એમાં પણ કે તું જે સાચા ખોટા જે કામો રહ્યા, સાચા ખોટાના જે ખાતા પાડે છે તો એમાં તને કશો લાભ નથી. સાચા ખોટાના ખાતા પાડો એટલે કે સારા અને ખરાબ કર્મોનો હિસાબ કરો. એટલે કે કવિ કહે છે કે તને આટલું એક ઘડી મળી છે મનુષ્ય રૂપી અવતારમાં, તો એમાં પણ જો તું કે સાચા અને ખરાબ કર્મોનો તું ખાતા પાડીશ તો એમાં કે તને કોઈ લાભ થશે નહીં. આપણે ઘણા માણસોને જોઈએ છીએ તે ઘણી વખત આપણે કહેતા હોય છે કે આપણે આવું કામ કરશો તો કે આપણે સારા કર્મો થશે, અને કે જો આવું ખોટું કરશો તો કે આપણું ખરાબ થશે, ખરાબ કર્મો લખાશે. કે સારું કરશો તો કે સારા કર્મો થશે અને ખોટું કરશો તો કે ખરાબ કર્મો થશે. એટલે કવિ અહીંયા કહે છે કે તું આવા સાચા ખોટા કર્મોની ખાતા વહી ના પાડ. આવા સાચા ખોટા કર્મોના ખાતા કે છોડી દે. એક માણ તને કે મનુષ્ય રૂપી અવતાર મળે છે તો એમાં પણ જો તું કે આવી રીતે સારા ખોટા કર્મોના તું ખાતા પાડે છે તો એ કે તેને ક્યાંય ઉપયોગ થશે નહીં. સહેલીશ તું સાગર મજે કે પડ્યો રહીશ પછીથી રે મનવા ભજન કરે તે જીતે. એટલે કે તને આ જે જીવતર મળી છે એમાં તું સાત ખોટા ખાતા પડે છે તો એ તો તને કે ઉપયોગી નથી થવાના. અને આ જે જીવનરૂપી માયાજાળ હોય એ માયાજાળમાં સંસારમાં તું કે રચ્યો પચ્યો જ રહીશ અને કે પછી તે પડ્યો રહીશ કે તો પણ કે તને ભગવાન મળશે નહીં. કે ક્યાં સુધી તો આવી રીતે કે સંસારમાં રચ્યો પચ્યો રહીશ, કે આ ભવરૂપી સંસાર રહ્યો, જે આ સંસારરૂપી સાગર છે તો એને કે એમાંનીમાં તું રચ્યો પચ્યો રહીશ તો કે ભગવાન કે તને નહીં મળે. એટલે કે આ જે સંસારરૂપી માયાજાળ રહે એમાંથી કે તું બહાર. અહીંયા કવિ કહે છે કે શૈલેષ તું સાગરમાં જે
કે પડ્યો રહીશ પછી તે, એટલે કે આ સંસારરૂપી સાગરમાં જો તું મોજ કરીશ, સંસારમાં જ તું રચ્યો પચ્યો રહીશ, સંસારમાં જ ફરીશ, તો તું પછી તે પડ્યો રહીશ. બરોબર. પણ કે જો કે તારે ભગવાનને પ્રાપ્ત કરવા છે તો અહીંયા કહે છે કે રે મનમાં ભજન કરી દે જીતે, એટલે કે ભગવાનની સાચા ભક્તિભાવથી તું પ્રાર્થના કરીશ તો જ કે ભગવાનને તું પામીશ. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. અહીંયા કવિ કહે છે કે હવે કીધું ભગવાન પાસે જે તારા ગજ રહે, ગજ એટલે કે કાપડ માપવાની જે ધાતુની પટ્ટી રહીને આપણે ગજ કહી છે, માપવાનું સાધન એમ. બરોબર. એટલે કે આ જે તારા ગજ રહે છે માપવાનું સાધન એ મૂકીને આવ, અને કે જે તારા તોલવાના જે સાધનો રહ્યા, જે વજન રહે એ વજન કે મૂકીને આવ. આ બધા કે નકામા છે. જે ગજ રહ્યા, જે વજન રહે બધું કે મૂકીને તું અહીંયા આવતો રહે, ભગવાન પાસે આવતો રહે, આ બધું નકામું છે. નવલખ તારા નીચે બેઠો કયા પ્રાજવડે તરવા. એટલે કે જે ભગવાન રહે એ ભગવાન 9 લાખ તારાની ઉપર બેઠો છે. બરોબર. એટલે કે 9 લાખ તારા જે નીચે છે એની ઉપર ભગવાન બેઠો છે. તો એને કીધું તો કયા ત્રાજવાથી તોડીશ કે, એટલે કે જે ભગવાન રહે એ ભગવાન કે તારા એકે ત્રાજવાથી તોડાય એમ નથી, કારણ કે પોતે 9 લાખ તારાની નીચે બેઠો છે. 9 લાખ તારા નીચે છે એની ઉપર કે ભગવાન બેઠો છે. તો કે તું ભગવાનને કયા ત્રાજવા કે તોડીશ. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતિ, રે મનવા ભજન કરી તે જીતે. એટલે અહીંયા છેલ્લે કવિ કહે છે કે જે 14 ભુવનનો સ્વામી રહ્યો, જે સમગ્ર બ્રહ્માંડનો પૃથ્વીનો તમામનો જે સ્વામી રહ્યો એ સ્વામી ફક્ત કે ચપટી ધૂળની પ્રીતિ કે આવશે. એક ચપટી ધૂળ જેટલી પણ તું ભગવાનને દિલથી યાદ કરીશ અને ભગવાનની પૂજા પાઠ કરીશ તે ભગવાન કે તારી જોડે કે આવશે. અને છેલ્લે કવિ કહે છે કે માટે કે તું ભગવાનની સાચા દિલથી પ્રાર્થના કરીશ તો ભગવાન કે તારા પર રાજી થશે અને તારી જોડે આવશે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંપૂર્ણ કાવ્ય હતું ફક્ત આ પ્રમાણે હતું. કાવ્યના થોડાક શબ્દો છે આપણે જોઈ લઈએ. તો મિત્રો, આપણો પહેલો શબ્દ છે મનવા. મનવા એટલે કે માનવી અથવા મનુષ્ય. ત્યારબાદ શબ્દ છે તુલસી દળ. તુલસી દળ એટલે કે તુલસીનું પાંદડું અથવા તો તુલસીનું પાન. ત્યારબાદ શબ્દ છે હેમ. હેમ એટલે કે સોનું. ત્યારબાદ શબ્દ છે ઘાટે. ઘાટે એટલે કે કિનારે. ત્યારબાદ શબ્દ છે સાચ ખોટના ખાતા. સાચ ખોટના ખાતા એટલે કે સારા અથવા તો ખરાબ કર્મનો હિસાબ. ત્યારબાદ શબ્દ છે ખાટવું. ખાટવું એટલે કે લાભ થવો. ત્યારબાદ શબ્દ છે સહેલીસ. સહેલીસ એટલે કે સફળ કરીશ. ત્યારબાદ શબ્દ છે પછીતે. પછીતે એટલે કે ઘરની પાછલી ભીંત. ત્યારબાદ શબ્દ છે ગજ. ગજ એટલે કે કાપડ માપવાની એક ધાતુની પટ્ટી. ત્યારબાદ શબ્દ છે વરવા. વરવા એટલે કે નકામ, અર્થ વગર. ત્યારબાદ શબ્દ છે નવલખ. નવલખ એટલે કે 9 લાખ. ત્યારબાદ શબ્દ છે ત્રાજવડે. ત્રાજવડે એટલે કે ત્રાજવે, જે આપણે વજન માપવાનું જે સાધન આવે છે ત્રાજવું તે. ત્યારબાદ શબ્દ છે ચપટી ધૂળની પ્રીતિ. ચપટી ધૂળની પ્રીતિ એટલે કે થોડી પણ સાચા હૃદયથી કરેલી ભગવાનની ભક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સંપૂર્ણ કાવ્ય હતું એ આ પ્રમાણે હતું. સ્વાધ્યાય કાવ્યના જે સ્વાધ્યાયના પ્રશ્નો રહ્યા તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં